વિજપડીમાં વિદ્યાર્થીઓ દ્વારા બસ રોકો આંદોલન। સાવરકુંડલા તાલુકાના વિજપડી ગામે હાડીડા અને મોટી વડાના અસંખ્ય વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે દરરોજ સવારે વિજપડી આવે છે। અત્રે આવેલ વીડી નગદ્ય અને ગાયત્રી વિદ્યાલયમાં સેકન્ડરી અને હાયર સેકન્ડરીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનીઓ બપોર 32 કલાકે રજા બાદ ઘરે જવા બસ સ્ટેન્ડ પર આવે છે। વિદ્યાર્થીઓને પરત જવા લાગુ બસ સાવરકુંડલા મહુવા સત્તાધાર જે પહેલા 12-15 કલાકે સાવરકુંડલાથી ઉપડી વિજપડી 1 કલાકે પહોંચતી એ બસનો લાંબા સમયથી સાવરકુંડલા એસટી વિભાગે સમય ફેરફાર કરી 32 કલાકનો ઉપાડવાનો કરવામાં આવેલ છે, પરંતુ આ બસ અઠવાડિયામાં ફક્ત 2 દિવસ સમયસર ઉપડે છે અને વિજપડી 15 કલાકે પહોંચે છે। બાકીના દિવસોમાં બસ યા તો કેન્સલ થયેલ હોય છે અથવા 1 કે 2 કલાક લેટ આવે છે। આથી વિદ્યાર્થીઓ બસ સ્ટેન્ડ ઉપર ભૂખ્યા તરસે હેરાનગતિ ભોગવી રહ્યા છે, પરંતુ એસટી તંત્રને કશી જ અસર થતી નથી। આથી તારીખ 9/1/2025ના બપોરે આ બસ સમયસર નહીં આવતા વિજપડી બસ સ્ટેન્ડ પર વિદ્યાર્થીઓએ બસ રોકો આંદોલન કરવાની ફરજ થયેલ, પરંતુ એસટી વિભાગના એક પણ અધિકારી સાવરકુંડલાથી વિજપડી વિદ્યાર્થીઓની બસ સમસ્યા બાબતે ફરકેલ નહીં અને આજુબાજુના આગેવાનોની મધ્યસ્થિતિ 1 કલાક બાદ રોકેલ બસોને જવા દેવામાં આવેલ, પરંતુ જેસે તે વેસેની જ પરિસ્થિતિ રહેલ છે। તારીખ 10/1/2025ના રોજ બસ લેટ જ આવેલ। આ બાબતે તાલુકાના માનનીય ધારાસભ્ય દ્વારા એસટી વિભાગના કાન ખોલાવે તેમ વિદ્યાર્થીઓ અને મુસાફરોની માંગ છે। રિપોર્ટર સમીર ખોખર, વિજપડી, સાવરકુંડલા।